નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના આપણા આ વિડીયો લેક્ચરની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. બાયોલોજીની અંદર આગળ વધીએ, બરાબર. એમાં આપણે ચેપ્ટર નંબર 8 એટલે કે કોષ જીવનનો એકમ. આજનો ટોપિક છે અંતઃપટલમય તંત્ર. અંતઃપટલમય તંત્ર. છેલ્લે આપણે કોષ દિવાલની વાત કરેલી. સુકોષ કેન્દ્રીય કોષની અંગિકા આપણે ડિટેલમાં શીખીએ છીએ. તેની અંદર આપણે કોષરસ સ્તર, ત્યારબાદ લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે કોષ દિવાલ જોઈ કે દાખલા તરીકે કોષ દિવાલ છે એ રસ સ્તરની બહાર આવેલી નિર્જીવ રચના છે, બરાબર. ફૂગ અને વનસ્પતિમાં કોષ દિવાલ હોય. હવે આપણે વાત કરી તો કે ફૂગમાં કોષ દિવાલ કાઇટિનની બનેલી હતી, જ્યારે વનસ્પતિમાં દાખલા તરીકે લીલ, બરાબર, લીલ પણ વનસ્પતિ છે. લીલની કોષ દિવાલ તો કે સેલ્યુલોઝ, ત્યારબાદ ગેલેક્ટન્સ, મેનોઝ અને CO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટની બનેલી છે. જ્યારે લીલી વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, ત્યારબાદ પેક્ટિન અને પ્રોટીન, આ 4 દ્રવ્યોની બનેલી હોય. હવે આપણે વાત કરી હતી જ્યારે જે તરુણ કોષની અંદર પ્રાથમિક કોષ દિવાલ હોય કે જે સતત વૃદ્ધિ પામવાની ક્ષમતા ધરાવે અને જે પરિપક્વ થતાં ક્ષય પામે, બરાબર, નાશ પામે અને નવી દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થાય. આ જે પ્રાથમિક કોષ દિવાલ અને દ્વિતીય કોષ દિવાલ આ બંનેની વચ્ચે એક સ્તર હતું જેને આપણે મધ્યપટલ એવું નામ આપેલું. જે મધ્યપટલ હતું જે કેલ્શિયમ પેક્ટેટ નામના દ્રવ્યનું બનેલું હતું. તો કે મધ્યપટલનું કાર્ય તો કે એકબીજા કોષને સેતું, બરાબર, જે કોષરસ તંતુની આપલેમાં જવાબદાર હતું. એટલે કે જે આજુબાજુના કોષોને એકબીજા સાથે સંપર્કમાં રાખે અને જકડી રાખે, આવી કંઈક આપણે વાત કરેલી. અને રસધાની નામની અંગિકા આપણે વચ્ચેથી જોઈ હતી. જો કે રસધાની એ અંતઃપટલમય તંત્રનો જ ભાગ છે. રસધાનીનું રિવિઝન, બરાબર, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આ અંતઃપટલમય તંત્ર આવશે ત્યારે એમાં જોઈશું, બરાબર. વનસ્પતિ કોષમાં મોટી રસધાની જોઈ હતી. ઓકે, તો આજનો ટોપિક છે અંતઃપટલમય તંત્ર. તો અંતઃપટલમય તંત્રની અંદર ઘણી બધી અંગિકાઓ હોય. ઘણી બધી અંગિકાઓ ભેગી મળીને અંતઃપટલમય તંત્રની રચના કરે. જોઈએ શું કહેવા માંગે તો કે ઘણી બધી અંગિકાઓ ભેગી મળીને અંતઃપટલમય તંત્રની રચના કરે. તો કે સાહેબ ઘણી બધી એટલે કઈ? તો કે ઘણી બધી એટલે કે દાખલા તરીકે 4 પ્રકારની છે, બરાબર. એ ઘણી બધી શબ્દ એટલે કે 4 પ્રકારની છે. કઈ કઈ છે એ ખાસ યાદ રાખવાની છે, બરાબર. એ ઘણી બધી અંગિકાની અંદર નંબર 1 ઉપર આવશે અંતઃકોષરસ જાળ. અંતઃકોષ રસજાળ. ત્યારબાદ તેમાંથી જ ઉત્પન્ન થતી હોય એવી છે ગોલ્ગી કાય. ગોલ્ગી કાય અથવા તેની બાજુમાં આવેલી છે, આવું પણ તમે કહી શકો. અને આ ગોલ્ગી કાયમાંથી 2 અંગિકાઓ નિર્માણ થાય, બરોબર. લાઇસોઝોમ અને રસધાની. અહીંયા મેં 4 અંગિકા દર્શાવી કે અંતઃપટલ નામનું તંત્ર હતું. અંતઃપટલમય તંત્ર અંદરની બાજુ, કોષની અંદરની બાજુ, કોષ રસની અંદર, આગળ હું આકૃતિ દોરી જ રહ્યો છું, એની અંદર આ 4 અંગિકાઓ હોય એટલો તો તમને ખ્યાલ આવે જ છે. કઈ કઈ? અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાની. આ એકબીજા સાથે જોડાયેલું છે, આવું માની લો, બરાબર. સાથે જ તે, જોકે દરેકના કાર્યો જુદા જુદા છે પણ દરેક સમન્વયથી કાર્ય કરશે ભેગી મળીને. એટલા માટે આ 4 અંગિકાઓની સંયુક્ત રીતે અંતઃપટલમય તંત્રની અંદર સમાવેશ થાય. બીજી કોઈ અંગિકાનો આની સાથે સમાવેશ ન થાય એવું ટેક્સમાં લખ્યું. જેવી કે એટલે કે જ્યારે એક અંગિકાનું નામ છે કણાભસૂત્ર, વનસ્પતિ હોય તો હરિતકણ અને પેરોક્સિઝોમ
પેરોક્સિઝોમ. અંતપટલમય તંત્રનો ભાગ માનવામાં આવતો નથી. શા માટે નથી માનવામાં આવતો? કારણ કે તેની સાથે સંકળાયેલી નથી. બરોબર છે. જે કોષરસમાં જ હોય, બાકી બધી અંગિકાઓ પણ એ આનાથી જુદી છે. બરોબર, છૂટી છવાઈ છે. એટલા માટે તેને, એટલે કે આ ત્રણને, જે કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમને અંતકોષ રસજાળનો ભાગ માનવામાં આવતો નથી. MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખો. નેક્સ્ટ, હવે આપણે આમાંની પહેલી અંગિકા આપણે સ્ટાર્ટ કરીએ. અંતપટલમય તંત્રની પહેલી અંગિકા કઈ થઈ? અંતકોષ રસજાળ. અંતકોષ રસજાળ. તો કે સાહેબ આ અંતકોષ રસજાળ એટલે શું? જાળ તો તમને ખબર છે, જાળા સ્વરૂપે કંઈક આવેલું છે કોષ રસની અંદર. બસ આવી જ કંઈક વ્યાખ્યા છે કે કોષના સમગ્ર કોષરસમાં નાની નલિકામય રચનાઓના જાળાને શું કહેવાય? અંતકોષ રસજાળ કહે છે. અંતકોષ રસજાળ કહે છે. ચાલો, બહુ સિમ્પલ વ્યાખ્યા છે. ચાલો, એટલી વસ્તુ ક્લિયર કે કોષના સમગ્ર કોષ રસની અંદર નાની નલિકામય રચનાઓના જાળાઓને અંતકોષ રસજાળ કહેવાય. દાખલા તરીકે હું અહીં એક કોષ દર્શાવવાનો પ્રયત્ન કરું છું. જોઈએ. ચાલો, આકૃતિમાં કોષ દૃશ્યમાન થાય. મિડલમાં કોષ કેન્દ્ર હોય, એ તો હોય જ ને ભાઈ. ઓકે, હવે અહીંયા મારે જે વાત કરવી છે એ તમે સમજી ગયા. દાખલા તરીકે જો આને હું વનસ્પતિ કોષ તરીકે લઉં તો બહારની છે એને શું કહેવાય? યસ, કોષ દિવાલ. ને કોષ દિવાલની નીચે આવેલી આ ગ્રીન કોષરસ પટલ. બાકીના ભાગમાં કોષરસ તો છે ને. આવું નોર્મલી તો તમને ખ્યાલ જ છે. બરાબર, આનું નામ કાંઈ હું આપતો નથી. કોષરસ અથવા જીવરસ, જે તમને ખ્યાલ જ છે. ઓકે, મિડલમાં આવેલું રેડ, જેને કોષ કેન્દ્ર કહેવાય. પણ જો કોષ કેન્દ્રની બહારનો ભાગ હું ધારી લઉં તો કે કોષ કેન્દ્ર પટલ થઈ ગયું. કોષ કેન્દ્ર પટલ. આ બધી જ પટલમય અંગિકાઓ છે સુકોષ કેન્દ્રીય કોષમાં, જે મને ને તમને ખ્યાલ છે. હવે અહીંયા જે મારે વાત કરવી છે, હવે અહીં હું આકૃતિમાં દર્શાવવાનો પ્રયત્ન કરું છું. અંતકોષ રસજાળ. અંતકોષ રસજાળ કેવી હોય? એ આવી કંઈક હોય. આવી જે ગૂંચળામય નલિકાઓ શાખામાં વેચાયેલી હોય, આવી કંઈક જોવા મળે. અહીં હું થોડી ઘણી દર્શાવવાનો પ્રયત્ન કરું. આવી સમગ્ર કોષની અંદર હોય. ક્યાંથી? તો જો વાત કરવી હોય તો કે કોષ કેન્દ્ર પટલથી લઈ, એટલે અહીંથી લઈ અને કોષરસ પટલ સુધી વિસ્તરેલી છે. બરાબર, ચારે બાજુ આખા કોષની અંદર, સમગ્ર કોષરસની અંદર. પણ અહીંયા ખાલી આકૃતિ ગબડગોટો ન થઈ જાય એટલા માટે સરળતા ખાતર થોડીક જ દર્શાવી અંતકોષ રસજાળ. જે અહીં મેં કીધું કે જે કોષના સમગ્ર કોષ રસની અંદર નાની નાની નલિકામય રચનાઓના જાળાને અંતકોષ રસજાળ કહેવાય. બરાબર, અહીંયા દાખલા તરીકે આવું, હવે આના ઉપર આવી લાખો, દાખલા તરીકે જે નલિકાઓ આડાવળી પથરાયેલી હોય તો આખું તમને ઉપરથી જોતા ઝાડ સ્વરૂપનું દૃશ્યમાન થાય ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોવું. એટલા માટે આ અંગિકાને વિદ્યાર્થી મિત્રો અંતકોષ રસજાળ કહેવાય.
ચાલો એટલી વસ્તુ ક્લિયર. અંતકોષ રસજાળની અત્યારે આપણે અહીંયા પ્રાઇમરી માહિતી લીધી છે, બરાબર. હવે અંતકોષ રસજાળને ઇંગ્લિશમાં શું કહેવાય એ ખાસ યાદ રાખવા જેવું છે, જે આગળ નામ આવશે ત્યારે હું તમને સમજાવું. હવે અંતકોષ રસજાળને એન્ડોપ્લાઝમિક, જો યાદ રાખજો શબ્દ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ શું કહેવાય? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. શરૂઆતમાં એન્ડોપ્લાઝમિકનો ઈ અને રેટિક્યુલમનો આર, એટલે શોર્ટકટમાં ER તરીકે પણ ઓળખી શકાય. ER એટલે એન્જિનિયર નહીં, બરોબર. DR એટલે ડૉક્ટર જ હોય એવું જરૂરી નથી. સમજી ગયા તમે? ER એટલે એન્જિનિયર, ઘણાની બાઇક પાછળ લખાવેલું હોય કે 4 વ્હીલ પાછળ લખાવેલું હોય. આ એની વાત નથી. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે વસ્તુ ક્લિયર. હવે આની આ રચના છે એ હું અહીંયા થોડીક ઝૂમ કરીને દર્શાવું. સૌ પ્રથમ તો કે કોષ કેન્દ્ર પટલ. રેડી? આવો જ છે ને કોષ કેન્દ્ર પટલ? આકૃતિ ખાસ ધ્યાનથી નિહાળજો મિત્રો. અહીંયા મેં દર્શાવી એ અંતકોષ રસજાળ દર્શાવી, બરોબર. આ નામ આપવાની જરૂર નથી. આ જે કોષ કેન્દ્ર પટલની બહારની સાઈડ જોડાયેલી છે, બરોબર. આની આ રચના અહીંથી જોવું તો આ થોડીક ઝૂમ કરેલી છે, બસ બીજું કાંઈ નથી. આવી નલિકામય રચના દૃશ્યમાન થાય એટલી વસ્તુ ક્લિયર. હવે આ અંતકોષ રસજાળ પાછી બે પ્રકારની છે, બરોબર. જે ટેક્સમાં લખેલું છે, શું લખેલું છે કે લીચી એટલે કે કણિકા વિહીન, કણિકા વિહીન અંતકોષ રસજાળ. જ્યારે બીજી ખરબચડી એટલે કે કણિકામય અંતકોષ રસજાળ. ચાલો આ બે નામ યાદ રહેશે થોડા થોડા? તો કે યાદ રહેશે, બરોબર ને? એમાં કોઈ તમને પ્રોબ્લેમ નહીં. હવે સાહેબ આ નામ શેના આધારે આપ્યા? તો આ નામ રિબોઝોમને આધારે આપ્યા. તો કે રિબોઝોમના આધારે એટલે કે કઈ રીતે? દાખલા તરીકે કેટલીક અંતકોષ રસજાળની બહારની સપાટી ઉપર કંઈક આવું જોવા મળશે. આવી જે કણિકા, જે દાણાદાર રચના જોવા મળે બહારની સપાટી ઉપર, જેને વિદ્યાર્થી મિત્રો રિબોઝોમ કહેવાય. શું કહેવાય? રિબોઝોમ. ચાલો એટલી વસ્તુ ક્લિયર. આને શું કહેવાય છે? રિબોઝોમ. અગાઉ આપણે આવી ગયું રિબોઝોમનું કાર્ય. યસ, રિબોઝોમનું કાર્ય તમને આવડે જ છે, પ્રોટીન સંશ્લેષણ. રિબોઝોમનું કાર્ય પ્રોટીનનું સંશ્લેષણ કરવું. પ્રોટીન સંશ્લેષણ. આ શબ્દ એટલા માટે લખ્યું, નામ યાદ કરાવો. અહીંના લેક્ચરમાં તમને હમણાં યાદ રહી જશે બધું. એટલી વસ્તુ ક્લિયર. અંતકોષ રસજાળનું નામ શું તમે યાદ રાખ્યું હતું? ઇંગ્લિશમાં એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, શોર્ટમાં ER. જોઈએ હવે અહીંયા. હવે આ ભાગ મેં છે આ જે કણિકામય જોવા મળશે તમને અહીંયા જોવા મળે ને, આ એટલા ભાગની અંદર
એટલો ભાગ એટલે આ શેનો ભાગ છે? એટલો ભાગ આ બધું અંતકોષ રસજાળનો આ ભાગ જે તમને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, જે ખરબચડો જોવા મળશે, કારણ કે તેની બાહ્ય સપાટી ઉપર આવી કણિકામય રચના આપેલી છે. આ જે કણિકામય શેની રચના છે? તો કે જે રિબોઝોમ તેની બાહ્ય સપાટી ઉપર આવેલા હોય, આવી જે અંતકોષ રસજાળની સપાટી હોય તેને ખરબચડી એટલે કે કણિકામય અંતકોષ રસજાળ કહેવાય. એટલી વસ્તુ ક્લિયર? જ્યારે આ છે લીચી અંતકોષ રસજાળ છે, તેના ઉપર રિબોઝોમ નામની કણિકાઓ આવેલી નથી, એટલા માટે તેને લીચી એટલે કે કણિકાવિહીન અંતકોષ રસજાળ કહી શકાય. હવે ખાસ મારે જે ઇંગ્લિશ નામ તમને યાદ રખાવા છે, જે તમને ખ્યાલ જ છે, અંતકોષ રસજાળ અહીંયા તમે જોયું, જેને ER એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય. એટલી વસ્તુ ક્લિયર જ છે તમને. ER ચાલો, એટલી વસ્તુ ક્લિયર. આ પણ ER અંતકોષ રસજાળનું ખાલી નામો ER અંતકોષ રસજાળ, અંતકોષ રસજાળ. હવે ઇંગ્લિશમાં એક શબ્દ છે કે ખરબચડી માટે એક શબ્દ વાપરી શકાય, રફ, બરોબર. અને લીચી માટે ઇંગ્લિશ શબ્દ વાપરી શકાય સ્મૂથ એટલે કે લીચું કે સુવાળું. અહીંયાનો S જોડી દો, પ્રથમ S, અને અહીંયાનો R જોડી દો. બસ આ યાદ રહી ગયું તમને. SER એટલે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, લીચી એટલે કે કણિકાવિહીન અંતકોષ રસજાળ. જ્યારે RER એટલે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ખરબચડી કે કણિકામય અંતકોષ રસજાળ. આ નામ વસ્તુ તમને ક્લિયર છે? તો કે ક્લિયર છે. બસ તો આગળ આવડશે જ તે તમને. હવે અહીંયા મેં તમને શું કીધું હતું? દાખલા તરીકે રિબોઝોમ છે એ શેની અંદર આવેલા છે? કઈ અંતકોષ રસજાળની અંદર? લીચી કે ખરબચડી? તો તમે તરત જ કહેશો કે સાહેબ અહીંયા, એટલે કે ખરબચડી અંતકોષ રસજાળ ઉપર આવેલા છે. તો તેનું કાર્ય, બરોબર, આ જે ખરબચડી અંતકોષ રસજાળનું કાર્ય જો કહેવું હોય તો આવું કહી શકીએ: પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવમાં સક્રિય રીતે ભાગ લે છે. આવી આપણે વાત કરીએ. પ્રોટીનનું સંશ્લેષણ એટલે કે પ્રોટીનનું નિર્માણ, પ્રોટીનની બનાવટ એ રફ અંતકોષ રસજાળ ઉપર થાય, અને જે પ્રોટીનનો સ્ત્રાવ બહારની બાજુ કે જે કાંઈ ગ્રંથિનો સ્ત્રાવ છે તે પણ સક્રિય રીતે જે કાંઈ થતું હોય એ બધું અહીંયા થતું હોય. હવે અંતકોષ રસજાળની અંદર સાહેબ આ શબ્દ સ્ત્રાવ એટલે શું કહેવા માંગે? દાખલા તરીકે મેં એવું તમને કીધું કે પ્રોટીનનું સંશ્લેષણ થાય. પ્રોટીન એ ડાયરેક્ટ બની નથી જતું. અહીંયા પહેલું તો અંદરની બાજુ આ જે કાંઈ અહીંયા રિબોઝોમમાંથી પ્રોટીનનું સંશ્લેષણ થયું એ અંતકોષ રસજાળની અંદર દાખલ થાય, બરોબર. આ જે ખરબચડી અંતકોષ રસજાળની તેમાં પ્રોટીનનું બધું કન્વર્ટ થાય. પ્રાથમિક પ્રકારનું જે પ્રોટીનનું નિર્માણ થાય, ત્યારબાદ તેનું દ્વિતીયક પ્રોટીનની અંદર કન્વર્ટ થશે, અને દ્વિતીયક છે એવું તૃતીયક પ્રોટીનની અંદર કન્વર્ટ થશે, રૂપાંતર થઈ જશે, અને તૃતીયક જે નેક્સ્ટ તો કે ચતુર્થની અંદર કન્વર્ટ થાય. એમ ધીમે ધીમે પ્રોટીન પરિપક્વ જે કાંઈ થતી હોય આવી બધી પ્રોસેસ, જેને સ્ત્રાવ અને સક્રિય રીતે એમાં ભાગ લે, એટલા માટે સક્રિય રીતે શબ્દ લખ્યો. આગળના નેક્સ્ટ મુદ્દાની અંદર અહીં આપણે કીધું અંતકોષ રસજાળ ગોલ્ગી કાંઈ આવશે ત્યારે હું તમને વિસ્તૃતમાં સમજાવીશ. એટલી વસ્તુ ક્લિયર? ત્યારબાદ લીચી, અહીંયા આપણે પ્રોટીનનું સંશ્લેષણ થાય, અહીંયા આના કરતાં અલગ એટલે કે લિપિડનું સંશ્લેષણ થાય. લિપિડ સંશ્લેષણનું કાર્ય ક્યાં થાય? SER સંશ્લેષણનું કાર્ય થાય. એટલી વસ્તુ ક્લિયર? શેમાં થાય? તો દાખલા તરીકે અહીંયા મારે વાત કરવી હોય, દાખલા તરીકે તો કે પ્રાણીકોષમાં સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ SER માં થાય. ચાલો, એટલી વસ્તુ ક્લિયર? આમાં કાંઈ મૂંઝારો તમને આવશે નહીં. તો કે પ્રાણીકોષની અંદર સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો, તો કે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે એ જાતીય અંતઃસ્ત્રાવો છે. અંતઃસ્ત્રાવોને ઇંગ્લિશમાં હોર્મોન્સ કહેવાય, બરાબર. એ જે તમારા આગળ ધોરણ 12ની અંદર વિસ્તૃતમાં ભણવાનું આવશે. એટલે કે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ
SER સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં થાય. આટલી વસ્તુ ક્લિયર. ઝડપથી જોઈ લે, બહુ સરળ છે આજનો લેક્ચર. જોઈએ ક્વિક રિવિઝન. તો કે અંતઃપટલમય તંત્રની અંદર ઘણી બધી અંગિકાઓ હોય, જેવી કે અંતકોષ, રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાની. આ ચારેયને સંયુક્ત રીતે અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવે. બાકીની કોઈને ગણવામાં નથી આવતો, જેવી કે તો કે કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમને અંતઃપટલ તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી. અંતકોષ, રસજાળ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, જેને શોર્ટકટમાં ER તરીકે યાદ રાખ્યું, કે કોષના સમગ્ર વિસ્તારની અંદર એટલે કે સમગ્ર કોષરસમાં નાની નાની નલિકામય રચનાઓના જાળાને કોષરસ જાળ કહેવાય. અહીંયા દાખલા તરીકે વનસ્પતિ કોષની સાપેક્ષે તમને સમજાવું તો કોષની સૌથી બહારનો આવેલો ભાગ કે સ્તર, બાહ્ય સ્તર, જેને કોષ દિવાલ કહેવાય, એની અંદર અનુક્રમે તો કે કોષરસ પટલ, ત્યારબાદ કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની બાહ્ય સપાટી કોષરસ, જે કોષ કેન્દ્ર પટલ આવું નામ આપી. આની આ રચના મેં ઝૂમ કરી આવ્યું કંઈક દ્રશ્યમાન થાય કે લીચી અને ખરબચડી અંતકોષ રસજાળના પ્રકાર આપ્યા, SER અને RER. તો કે લિપિડનું સંશ્લેષણ છે એ લીચી અંતકોષ રસજાળમાં થાય, જ્યારે પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવ સક્રિય રીતે ભાગ લેતા હોય એ RER એટલે કે ખરબચડી અંતકોષ રસજાળમાં થાય. બરોબર, જોઈ લ્યો શાંતિથી. બધી વસ્તુ આવી ગઈ છે. ટેક્સના એક એક પોઈન્ટ આની અંદર શોર્ટની અંદર સમાવવાનો પ્રયત્ન કર્યો છે. જોઈ લ્યો શાંતિથી.